સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે. સુરતના બારડોલીમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સુરત બારડોલીના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ગરનાળામાં કાર ફસાઈ જવા પામી હતી. જોકે બાદમાં સ્થાનિકોની મદદથી દોરડું બાંધીને કારને બહાર કાઢવામાં આવી હતી. તો એક બાદ એક તમામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. સુરતમાં પણ અંડરપાસમાં પાણી ભરાઈ જતા એક મારુતિ વાન ત્યાં ફસાઈ ગઈ હતી, જેને મહા મહેનતે બહાર કાઢવામાં આવી હતી. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદે રમઝટ બોલાવી છે, ત્યારે સુરતમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે ગામડાઓમાં પણ માર્ગો પર પાણી ફરી વળ્યા છે. સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.